નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપણે ભારતીય ઇતિહાસના એક એવા પ્રકરણમાં ડૂબકી લગાવવાના છીએ જે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવું છે. આપણે વાત કરી રહ્યા છીએ હલ્દી ઘાટીના મહાસંગ્રામની. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પણ એક એવી ઐતિહાસિક ઘટના હતી જેની ગૂંજ આજે સદીઓ પછી પણ સંભળાય છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ રોમાંચક સફર શરૂ કરીએ. ફટાફટ નજર કરીએ ને તો આપણે આ 4 મુખ્ય બાબતો સમજવાના છે: યુદ્ધની પૃષ્ઠભૂમિ, સામસામે ઊભેલી સેનાઓ, યુદ્ધના મેદાનનું અદ્ભુત શૌર્ય અને છેલ્લે તેનો સાચો વારસો. બસ આટલા મુદ્દાઓમાં આખો ઇતિહાસ છુપાયેલો છે. તો સૌથી પહેલાં વાત કરીએ આ ઐતિહાસિક યુદ્ધના સમય અને સ્થળ વિશે. ઇતિહાસના પાનાઓ ફેરવીએ તો આ પ્રચંડ યુદ્ધ જૂન 1576માં ખેલાયું હતું. હવે જુઓ, અહીં એક રસપ્રદ વાત એ છે કે ઇતિહાસકારોમાં તારીખને લઈને થોડી ચર્ચા છે. કોઈ કહે છે 18 જૂન તો કોઈ 21 જૂન માને છે. પણ તારીખ ભલે ગમે તે હોય, જૂન મહિનાની એ કાળઝાળ ગરમીમાં લડાયેલો આ જંગ ઇતિહાસમાં કાયમ માટે અમર થઈ ગયો છે. હવે આ જગ્યાના નામ પાછળની કહાની ખરેખર અદ્ભુત છે. હલ્દી ઘાટી નામ સાંભળતા જ કંઈક અલગ લાગે, ખરું ને? રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલી આ એક સાંકડી ગલી છે જ્યાંની માટીનો રંગ બિલકુલ હળદર જેવો ઘેરો પીળો છે. જરા કલ્પના કરો, પહાડો વચ્ચેની આવી સાંકડી જગ્યા અને ત્યાં હજારો સૈનિકો. આ ભૌગોલિક સ્થિતિએ જ આખી રણનીતિ પલટી નાખી હતી. હવે આગળ વધીએ અને જોઈએ કે આ પીળી માટી પર સામસામે કોણ ટકરાયું હતું. જો આપણે બંને સેનાઓ પર નજર કરીએ તો આ બિલકુલ ડેવિડ અને ગોલિયાત જેવી સ્થિતિ હતી. એક તરફ છે મહારાણા પ્રતાપ, જેઓ પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે કોઈ પણ ભોગે લડવા તૈયાર છે, અને તેમની સામે છે સમ્રાટ અકબરની અત્યંત શક્તિશાળી અને વિશાળ સેના. મતલબ કે આ માત્ર બે સેનાઓની નહીં, પણ બે જુદી જુદી વિચારધારાઓની ટક્કર હતી. મેવાડની છાવણીની વાત કરીએ તો અહીં માત્ર રાજપૂતો જ નહોતા. આ એક એવું અદ્ભુત જોડાણ હતું જે ખરેખર નવાઈ પમાડે તેવું છે. મહારાણા પ્રતાપના નેતૃત્વમાં અફઘાની સેનાપતિ હકીમ ખાન સૂર અને જંગલના ખૂણે-ખૂણાના જાણકાર એવા ભીલ રાજા પૂંજાજી પણ સાથે હતા. આ બતાવે છે કે જ્યારે માતૃભૂમિ પર સંકટ આવે ત્યારે બધા જ ભેદભાવ ભૂલીને લોકો કેવી રીતે એક થઈ જાય છે. અને સામે પક્ષે કોણ હતું? મુઘલ સામ્રાજ્યની એ વિશાળ સૈન્ય મશીનરી. પણ એક વાત નોંધવા જેવી છે. સમ્રાટ અકબર પોતે આ યુદ્ધમાં નહોતા આવ્યા. તેમણે પોતાના સૌથી ભરોસાપાત્ર અને દિગ્ગજ સેનાપતિઓ આમેરના રાજા માનસિંહ પ્રથમ અને આસિફ ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. આના પરથી જ સમજી શકાય કે મુગલો આ યુદ્ધને કેટલું ગંભીરતાથી લઈ રહ્યા હતા. ચાલો હવે સીધા રણ મેદાનમાં જઈએ અને જોઈએ યુદ્ધના અદ્ભુત શૌર્યની ગાથા. હકીકત તો એ છે કે આ મુકાબલો સંખ્યાની દ્રષ્ટિએ સાવ અસમાન હતો. મુગલો પાસે સૈનિકોનો મોટો જમાવડો હતો અને મેવાડની સેના ખૂબ નાની હતી. પણ ભાઈ, યુદ્ધ કંઈ માત્ર સંખ્યાથી થોડી જીતાય છે. રાજપૂતો અને ભીલ યોદ્ધાઓએ એવો તો કહેર વર્તાવ્યો કે મુગલ સેના પણ દંગ રહી ગઈ. તેમનું શૌર્ય એટલું અસાધારણ હતું કે આંકડાઓનો તફાવત સાવ જ ગૌણ બની ગયો. અને હલ્દી ઘાટીની વાત નીકળે અને ચેતકને યાદ ન કરીએ તો ઇતિહાસ અધૂરો જ કહેવાય. જરા વિચારો, એક અબોલ જીવ ગંભીર રીતે ઘાયલ છે, લોહી લુહાણ છે, છતાં પોતાની પીડા ભૂલીને પોતાના માલિક મહારાણા પ્રતાપને સુરક્ષિત જગ્યાએ પહોંચાડે છે અને પછી જ પોતાના પ્રાણ ત્યાગે છે. સ્વામી ભક્તિનું આવું જીવંત ઉદાહરણ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આ ઘટના આજે પણ સાંભળનારની આંખો ભીની કરી દે છે. હવે બન્યું એવું કે યુદ્ધમાં જ્યારે સ્થિતિ મેવાડની વિરુદ્ધ જવા લાગી અને ઘેરાવો વધ્યો, ત્યારે મહારાણા પ્રતાપે કોઈ ઉતાવળ્યો કે ભાવનાત્મક નિર્ણય ન લીધો. તેમણે ખૂબ જ ચતુરાઈથી પોતાની સેનાને અરવલ્લીની પહાડીઓમાં પાછળ ખેંચી લીધી. અને આ જ તો એક કુશળ સેનાપતિની ઓળખ છે. જો સેના બચશે તો જ કાલની લડાઈ લડી શકાશે ને. આ વ્યૂહરચનાત્મક પીછેહઠ આપણને આ ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે: યુદ્ધનું પરિણામ. તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે આ યુદ્ધ જીત્યું કોણ? તમને લાગતું હશે કે જેનું મેદાન પર વર્ચસ્વ રહ્યું એ જ વિજેતા, ખરું ને? પણ ઇતિહાસના ત્રાજવે આનું માપ કંઈક અલગ જ રીતે થાય છે. ચાલો જોઈએ. ઘણા લોકોને એવું લાગે છે કે આ યુદ્ધનું પરિણામ એકતરફી હતું. પણ ના, મોટાભાગના પરંપરાગત ઇતિહાસકારો સ્પષ્ટ માને છે કે આ યુદ્ધ અનિર્ણિત હતું, એટલે કે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નહોતું પહોંચ્યું.
બંને બાજુ ભારે નુકસાન થયું, પણ કોઈ એક પક્ષ સંપૂર્ણ જીતનો દાવો ન કરી શક્યો. શા માટે અનિર્ણિત? કારણ કે મુઘલોના જે મુખ્ય લક્ષ્યો હતા, મેવાડ પર કબજો કરવો, મહારાણા પ્રતાપને પકડવા અથવા તેમને ઝુકાવવા, આ બધામાં જ તેઓ સદંતર નિષ્ફળ રહ્યા. હવે વિચારો, જે સેના પોતાના મૂળ ટાર્ગેટ જ પૂરા ન કરી શકે તો તેને વિજેતા કેવી રીતે કહી શકાય? બિલકુલ ન કહી શકાય. અને સૌથી મજાની વાત તો હવે શરૂ થાય છે. હલ્દી ઘાટીનું યુદ્ધ પૂરું થયું એટલે લડાઈ પૂરી નહોતી થઈ ગઈ. મહારાણા પ્રતાપે તો જંગલમાંથી ગેરીલા યુદ્ધ શરૂ કર્યું અને ધીમે ધીમે વર્ષોના સંઘર્ષ પછી તેમણે મેવાડના મોટાભાગના વિસ્તારો મુઘલોના હાથમાંથી પાછા આંચકી લીધા. આ બતાવે છે કે તેમનું મનોબળ કેટલું અડગ હતું. આથી જ કહેવાય છે કે આ માત્ર બે સેનાઓની લડાઈ નહોતી. આ એક પ્રતીક બની ગયું છે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમાળ સમર્પણનું, અખૂટ સ્વાભિમાનનું અને કોઈ પણ કાળે કોઈની પણ સામે ન ઝૂકવાના દ્રઢ સંકલ્પનું. અને એટલે જ તો સદીઓ પછી પણ હલ્દી ઘાટીનું નામ સાંભળતા જ આપણામાં એક જોશ ભરાઈ જાય છે. તો આજના આ ઐતિહાસિક વિશ્લેષણના અંતે એક મોટો સવાલ મૂકીને જાઉં છું. જરા શાંતિથી વિચારજો. જો દુનિયાનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય પોતાની પૂરી તાકાત લગાવી દેવા છતાં કોઈ શાસકના મનોબળ અને તેની આઝાદીની ભાવનાને ન તોડી શકે, તો શું તેઓ ખરેખર ક્યારે વિજયનો દાવો કરી શકે ખરા? સાચી જીત શેમાં છે? હથિયારોના બળમાં કે પછી ક્યારેય ન હાર માનવાના જજ્બામાં? આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ. મળીશું ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે.